ગબ્બર ઠાકોરને નાક બાર મૂકી દીધા છે. એમને કંઈક ડીજે કર્યું હતું એમાં. તો જ્યારે ઠાકોર સમાજનું સંમેલન હતું સેક્ટર 11માં, ત્યારે પણ હું ડીજેમાં કદી ગાતો નહીં. કમલેશભાઈ તમને ખબર છે, અશોકભાઈ તમને ખબર છે, રોહિતભાઈ તમને ખબર છે. મેં એક વિનંતી કરી હતી જ્ઞાનીબેનને. તો જ્ઞાનીબેન એવું કહેતા કે ભાઈ મેં બંધારણ નહીં ઘડ્યું, પણ બોલ્યા તો તમે ને પેલા આગળ તો તમે આવ્યા હતા ને, તમે બોલ્યા હતા ને. તો બધા બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનોએ બધું બંધારણ કર્યું છે, બરાબર છે, બંધારણ કર્યું. ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા જે બહુ સારું કામ કર્યું છે ઠાકોર સમાજના બધા આગેવાનોએ. પણ એના લીધે ડીજેના જે કલાકારો હતા બનાસકાંઠામાં બિચારા ઘેર બેસી ગયા. અને જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું. ખબર છે કમલેશભાઈ? ના ના એવું કહેતા હતા કે ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે, કુશન, દારૂ પીશે ને ઝઘડા થશે. એવું જરૂરી નહીં. કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારો પીવાનો જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો જ છે. તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે. જે ડીજે બંધ થશે ને એ રીતે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે. એ લોકોને ખબર નહીં પડતી. એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી. લોકો વીગો ગેરવી રાખીને ડીજે લાયા હતા, એ લોકો ઘેર બેસી રહ્યા બિચારા. એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય એવા બનાસકાંઠામાં કેટલા ડીજે છે? તો એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય તો કેટલા કલાકારો બીજા ત્યાં બે ઘર એમને કમાણી બધી બંધ થઈ ગઈ એમની. તો ચલો કઈ વાંધો નહીં, તમે ડીજે બંધ કરાવી દો. પણ જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમનો રોજગાર આપો. તમે ચલો આપો, નોકરી આપો, કઈ ધંધો તમે આપો ને. એમને તો એમના સિવાય કલાકારો બિચારા એક ગાવા વગાડવા સિવાય બીજું કોઈ કરી શકવાના નથી. તો જે આગેવાનોએ જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે કલાકાર ઘેર બેસી રહ્યા છે એમને કઈ રોજગાર મળે એવું તમે કરજો, બરાબર ને? ના, આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું. અને કોઈ બંધ કરાવવા આવો તો મને